હેલો વિદ્યાર્થી મિત્રો, અરવિંદ ભોજાણી તમારું માનવ ક્લાસીસમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થીઓ, આપણે ગયા વિડિયોની અંદર આપણે 1 થી 5 દાખલા શીખ્યા હતા, બરોબર? આજે આપણે આ વિડિયોની અંદર આપણે 4 દાખલા શીખશું અને સરખી રીતના શીખશું કે જેથી તમને બધાય દાખલા સમજાઈ જાય અને સરખી રીતના તમને કઈ રીતના ગણતરી કરવી એ બધી વસ્તુની તમને ખબર પડે. તો વિડિયોમાં ઠેઠ સુધી બન્યા રહેવા માટે તમારે ચેનલ લાઈક કરવી પડશે અને સબસ્ક્રાઇબ પણ કરવી પડશે, જેથી તમને મારા દરેક બધાય લેટેસ્ટ વિડિયો જે તમારી પાસે પહોંચતા રહે. ઓકે, ચાલો. 15 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ 60 અંશનો ખૂણો આંતરે છે. તેને અનુરૂપ લઘુ વૃત્તખંડ અને લઘુ ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો. પાઈ બરાબર 3.14 અને √3 ની કિંમત દે દીધી ઈ લેવાની આપણે. તો ચાલો, તો એક વર્તુળ દોરી નાખું છું. આ O, આ A, આ B. રેડી? 60 અંશનો ખૂણો છે અને 15 સેમી ત્રિજ્યા. હવે તમને મેં કીધું 60 અંશનો ખૂણો આવે એટલે સમબાજુનું ત્રિકોણ તમારે સમજવાનું, બરોબર? તો આનાથી પહેલા આપણે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મૂકશું. લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઈનસ સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ. રેડી? ચાલો, તો થીટા ના છેદમાં 360 માઈનસ પાઈ r સ્ક્વેર. રેડી? સોરી, માઈનસ નો હવે ગુણાકાર આવશે અને √3 ના છેદમાં 4 ગુણ્યા બાજુનો વર્ગ. આવું એનું સૂત્ર આવે. હવે થીટા બરાબર આપણી પાસે છે 60, તો 60 મૂકો. 60 ના છેદમાં 360 ગુણ્યા અહીંયા 3.14 છે તો એના 100 પણ નીચે ઉતારી લ્યો. ત્રિજ્યા આપણી પાસે 15 છે તો 15 ગુણ્યા 15 લખો. એવી રીતના √3 ના છેદમાં 4 બાજુ એટલે કે 15 ગુણ્યા 15. હવે આ ઉડાડો. 6 ગયા અને આગળ નાખો 5 તેરી કરો અને 3 દુ કરો એટલે 3 જશે 157 ગુણ્યા 2 કરો એટલે આ 2 વયા જશે. રેડી? હવે બીજું કાંઈ ઉડતું નથી એટલે કાંઈ કરવાનું નથી. તો હવે તમારે શું કરવાનું? 157 ગુણ્યા 75 કરી નાખો. 157 ગુણ્યા 75 49, 4 7 35 ને 4 39 ને 10 5 7 35 બધી 3 25 ને 3 28 ને 5 5 ને 7 5 7 બધી 10 ને 7 17 બધી 11775. હવે એને ભાગ્યા તમે 100 કરશો એટલે અહીંયા આવશે તો 117.75. હવે બાજુવાળાની બાજુ. હવે જો √3 ની કિંમત તમને દઈ દીધી તો આપણે અહીંયા 1.73 લખશું, પણ એના 100 નીચે ઉતારી છે, બરોબર? એના 100 આપણે નીચે ઉતારી લીધા. તો જો વિદ્યાર્થીઓ, આના હે ને ભાગ નો ઉકેલાય. પેલા એને 225 કરી નાખો. 15 ગુણ્યા 15 એટલે 225 એને ગુણ્યા 173 કરી નાખો. તો 225 ગુણ્યા 173 5 2 2 7 50 35 વધી પડી 3 14 ને 17 7 દુ 14 15. રેડી? 5 તેરી 15 વધી પડી 1 3 દુ 6 ને 1 7 3 દુ 6 5 12 1 6 ને 6 12 ને 7 19 8 38. હવે 38925. હવે 38925 ને આપણે ભાગાકાર કરવાનો. પેલા વડે 4 વડે 4 9 36. અહીંયા 2 વઈ જાય 9. પછી 4 7 28 1 અહીંયા બગડો 4 તેરી 12 4 1 4 પછી પોઈન્ટ લઈ લ્યો 4 દુ 8 એટલે કે આનું આવશે આટલું
હવે 97 ના છેદમાં 100. હવે આપણે એને મારે પછી ઇરેઝ કરી નાખું છું. હવે આનો ભાગાકાર કરીશ 117.75 છેદમાં 100 એટલે પોઈન્ટ આની બાજુ આવી જશે 97.31. હવે એની બાદબાકી કરી નાખો 117.75 અને 97 4 અને 10 અહીંયા 8 3 4 0 0 અહીંયા 11 અહીંયા કેટલા આવ્યા 2. તો આ તમારો જવાબ આવ્યો 20.438 સેન્ટીમીટર સ્ક્વેર. હવે ગુરુ વૃત્તખંડની વારી આવી. તો લખું ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ. વર્તુળનું ક્ષેત્રફળ માઈનસ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. રેડી? હવે પાઈ r સ્ક્વેર ને ગુરુ વૃત્તખંડનું આપણને મળી ગયું છે 20. હવે આનું બદલો 314 ના છેદમાં 100 15 ગુણ્યા 15 અને 20.438. હવે 225 314 ગુણ્યા 225 કરી નાખો 2 ચોકડ 2 2 2 તારીખ 6 2 ચોકડ 2 2 2 તારીખ 6 5 20 વધી પડી 2 6 ને 7 અત્યારે 15 0 15 1 10 ને 15 ને 16 6 ને 2 7 8 9 ને 10 આટલો આવ્યો. તો હવે 100 પોઈન્ટ લખાડી દો એટલે 706.50 બરોબર -20.438. રેડી? ચાલો 706.50 -20.438 અને છે કે 4 અહીંયા 9 અહીંયા 10 અહીંયા 2 અહીંયા 6 અહીંયા 0 અહીંયા 6 અહીંયા 8 686. રેડી? 686.062 સેન્ટીમીટર સ્ક્વેર. તો ચાલો વિદ્યાર્થીઓ, અહીંયા તમારો દાખલો કમ્પ્લીટ થઈ ગયો છે. સ્ક્રીનશોટ પાડી લો. વિદ્યાર્થીઓ, આ છે આપણો નેક્સ્ટ દાખલો. 12 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ 120 અંશનો ખૂણો આંતરે છે. તેને અનુરૂપ વૃત્તખંડ શોધવાનું છે. તો ચાલો આ હું વર્તુળ દોરું છું. અહીંયા O, અહીંયા B, અહીંયા A. બરોબર? આ 120 અંશનો ખૂણો છે. હવે 120 અંશનો ક્યારે બને ખૂણો? કે જ્યારે એની બે બાજુ સમાન હોય ત્યારે 2 અંશનો ખૂણો બને. એનો મતલબ એ કે અહીંયા એક લંબ દ્વિભાજક કંઈક આવશે જેનું નામ આપણે આપશું M. અને તમે એમ લખી શકો કે AB લંબ OM લંબ AB સોરી OM લંબ AB દોર્યું. હવે આપણે આ ખૂણાને અડધું કરવાનું છે. તો અડધું કરવા માટે તમારે શું શોધવાનું? AOM ખૂણાનું માપ શોધવાનું છે. તો ખૂણો AOM બરાબર 1/2 ગુણ્યા ખૂણો AOB. તો 1/2 ગુણ્યા 120. ભાગ ઉડાડશો તો 60 અંશ થઈ ગયા. તો એક બાજુના ખૂણાનું માપ 60, તો બીજા ખૂણાનું માપ 60. BOM નું પણ 60 થઈ જાય. ચાલો આ તો થઈ ગયું. હવે આમાંથી આપણે છે ને બાજુના માપ શોધવાના છે કે જેથી આપણે ત્રિકોણ નું આપણે પાયો પ્લસ ગુણ્યા વેધ આપણે શોધી શકીએ. બરોબર? તો હવે હું એક ત્રિકોણ લઈશ. ઈ ત્રિકોણનું નામ દઈશ OMA માં. રેડી? તો પહેલા હું cos O બનાવીશ. cos O બનાવીશ એટલે કે આની આ 12 સેમી છે તો આ 12 સેમી થઈ ગયું. તો
તો cos O બરાબર પાસેની બાજુ, પાસેની એટલે કે OM ના છેદમાં કર્ણ, તો કર્ણ છે OA, તો cos O બરાબર 60. OM આપણે શોધવાનો છે, તો OA આપણી પાસે 12 છે, તો આ થયું 1/2. OM બરાબર 12. હવે ચોકડી ગુણાકાર થશે 2 ગુણ્યા OM અને 1 ગુણ્યા 12. OM ને બનાવો કરતા 12/2 તો 6 થઈ છે, તો OM બરાબર 6 સેમી થાય કે નો થાય? રેડી? હવે sin, હવે sin ની વારી આવી, તો હવે આખા AB નું માપ શોધવાનું એટલે AM નું માપ આપણે મૂકશું. sin O બરાબર AM ના છેદમાં OA, તો sin 60 આવશે. AM આપણે શોધવાનું છે, OM આપણી પાસે છે 12, તો અહીંયા √3 ના છેદમાં 2 થઈ જાય, તો AM બરાબર AM ના છેદમાં 12. ચોકડી ગુણાકાર કરી નાખો, 2 ગુણ્યા AM અને 12 ગુણ્યા √3, તો AM ને બનાવો કરતા 12 ગુણ્યા √3 ના છેદમાં 2, તો અહીંયા 6 ગુણ્યા 2 કરી નાખો, તો 2 વયા ગયા, તો AM બરાબર 6√3. તો હવે આખા AB ની વેલ્યુ આપણે શોધવી પડે. કેમ કે લઘુ વૃત્તખંડ કીધું હોય તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઈનસ ત્રિકોણનું ક્ષેત્રફળ મૂકવાનું, તો AB ની વેલ્યુ આપણી પાસે હોવી જોઈએ ને. તો AB બરાબર 2 ગુણ્યા AM, તો એનો ગુણાકાર કરશો તો 2 ગુણ્યા 6√3 એટલે કે 12√3 સેન્ટીમીટર જવાબ થશે. હવે તમારે મૂકવાનું કાયદેસર રીતે થઈ છે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. તો લખો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ માઈનસ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઈનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. રેડી? તો લઘુ વૃત્તાંશ એટલે કે થીટા ના છેદમાં 360 ગુણ્યા પાઈ r સ્ક્વેર. રેડી? ને અહીંયા આવશે 1/2, તો આ 2 આવશે, એક AB અને OM, તો AB ગુણ્યા OM. હવે જો થીટા બરાબર અહીંયા તમારે લેવાનું થશે 120 કાયદેસર રીતે, 360 અહીંયા 314 ના છેદમાં 100, r બરાબર 12 ગુણ્યા 12 1/2, AB બરાબર 12√3 અને OM બરાબર 6. રેડી? ચાલો હવે આના ભાગ ઉડાડવાના છે. 12 13 વયા ગયા, હવે 4 13 3 વયા ગયા, હવે બાકીનું જેટલું હોય તેનું ગુણાકાર કરી નાખો. 314 ગુણ્યા 48, ચોકે 16 બધી પડી, 4 5 4 3 12 અને 8 4 32 બધી પડી 3 8 1 8 9 10 11 8 3 24 પછી 2 7 0 5 આટલા થયા. હવે એમાં પોઈન્ટ મૂકી દો એટલે 150.72 થશે. રેડી? ચાલો હવે આના ભાગ ઉડાડો. 3 દુ 2 ગયા, હવે 12 13 36. હવે √3 ની કિંમત તમારે ગુણ્યા 1.73 મૂકવી પડશે. રેડી? હવે 1.173 ગુણ્યા 3 કરી નાખો, પછી અહીંથી પોઈન્ટ ચીકી દેજો. તો 3 તેરી 9 3 સત્તા 21 વધી પડી 2 અહીંયા 5 ને ઓલું મીંડું 30 નું હતું ઈ બે સંખ્યા પછી પોઈન્ટ એટલે 51.9 થઈ છે. 150.72 માઈનસ 51.9. હવે આની બાદબાકી કરો. હવે તમે આની બાદબાકી કરશો એટલે તમારો આનો જવાબ આવી જશે 51.9. 2 હવે આને છેકી ઉપર અહીંયા 4 અહીંયા 9 અહીંયા 17 માંથી 9 જાય તો 8 અહીંયા 8 આને છેકી ઉપર 0 14 માંથી 5 જાય તો 9
98. હવે જો તમને એમ થાય કે મારી બાદબાકી ખોટી છે તો આનો નાનો સરવાળો કરી નાખશો એટલે જવાબ આવી જશે. જો 2 એવા 17 છે 10 છે વળી પાછું થઈ ગયું તો 15 થઈ ગયા બરોબર જ આવ્યું 98.82 સેન્ટીમીટર સ્ક્વેર. તો ચાલો વિદ્યાર્થીઓ આ તમારો દાખલો કમ્પ્લીટ થઈ ગયો છે. ચાલો સ્ક્રીનશોટ પાડીએ. ચાલો વિદ્યાર્થીઓ આ છે આપણો નેક્સ્ટ દાખલો. 15 મીટર બાજુવાળા ચોરસ આકારના ઘાસના ખેતરમાં ખૂણા ઘોડો 5 મીટર લાંબો દોરડાથી બાંધેલો છે. તો આવી રીતના અહીંયા ઘોડો રખડે છે બરોબર આટલામાં. તો ઘોડો ખેતરના જેટલા ભાગમાં ચડી શકે તેનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો હવે જો પહેલામાં જેટલા ભાગમાં તો પહેલા ત્રિજ્યા બરાબર અહીંયા તમારે 5 મીટર લેવાની થશે. કેમ 5 મીટર હું તમને સમજાવીશ હમણાં. આ 5 મીટરમાં જ બાંધેલું છે. 15 મીટર આ 15 મીટર બાજુ ચોરસની લંબાઈ દીધી છે. જો એને 5 મીટર લાંબા દોરડા એટલે 5 મીટર થી. હવે થીટા શોધવાનો. તો ચોરસ છે તો ચોરસના હે ને ચારેય ખૂણા કાટખૂણા હોય છે એટલે ઈ હે ને 90 ડિગ્રી રખડે છે. એટલે એના ઘોડા જેટલા ભાગમાં ચડી શકે તેનું ક્ષેત્રફળ સોરી બરાબર ઘોડો ચડે તેટલા ભાગનું ક્ષેત્રફળ બરાબર થીટાના છેદમાં 360 ગુણ્યા પાઈ આર સ્ક્વેર એ 90 3.14 લેવાના છે એટલે આના 100 નીચે ઉતાર દઉં છું અને ત્રિજ્યા 5 ગુણ્યા 5 બિંદુ ગયો 9 ચોક 9 ગયા 157 ગુણ્યા 2 ગુણ્યા 2 તો 2 ગયા. હવે 157 ગુણ્યા 25 કરો ને એને ભાગ્યા 2 કરો તો 157 ગુણ્યા 25 2 સત્તા 14 બધી પડી 2 50 10 ને 11 3 7 50 35 બધી પડી 3 25 25 5 5 આટલા આવ્યા. હવે એને ભાગ્યા 2 કરો એને ભાગ્યા તમે 2 કરશો એટલે કે તમારો ભાગાકાર કેટલો આવશે 2 એટલે 1 વધો 2 નવા 18 આમાં 1 વધો 2 6 12 પછી 2 દુ 4 એમાં 1 વધો એટલે 0.5 ના છેદમાં 100 એટલે 2 પોઈન્ટ ફરી પાછા કૂદકા મારીને આગળ આવી જશે કેમ કે 19.625 સેન્ટીમીટર સ્ક્વેર બરોબર સોરી મીટર સ્ક્વેર. રેડી. ચાલો હવે એવી જ રીતના બીજા ભાગનું શોધવાનું. તો બીજા ભાગમાં શું કીધું 5 ને બદલે 10 મીટર લાંબુ હોય તેટલું ક્ષેત્રફળ. તો ચરવામાં ક્ષેત્રફળમાં થતા વધારો કેટલો હશે એ આપણે સાબિત કરવાનું. તો આમાંય એવી રીતના તો ઘોડો ચરે તેટલા ભાગનું ક્ષેત્રફળ થીટાના છેદમાં 360 ગુણ્યા પાઈ આર સ્ક્વેર. તો થીટા બરાબર 90 ના છેદમાં 360 314 ના છેદમાં 100 આર બરાબર 10 10 કરી નાખો તો આ ગયા બિંદુ ગયો 9 ચોક કરી નાખો પછી 157 ગુણ્યા 2 આના 2 ગુણ્યા 2 ગયા. તો હવે 157 ભાગ્યા 2 કરી નાખો ડાયરેક્ટ. તો ભાગાકાર કરશો તો 2 સત્તા વડે આવશે 2 સત્તા 14 1 વિદો 2 અઠા 16 1 વિદો 78.5 મીટર સ્ક્વેર. હવે ચરવાના ક્ષેત્રફળમાં થતા વધારો તો એમ અહીંયા સાઈડમાં શોધી નાખું છું. ચરવાના ક્ષેત્રફળમાં થતો વધારો 78.5 માઈનસ 19.625. હવે એની બાદબાકી અહીંયા કરું છું 19.625 આને શેકીને 50 9 10 5 અને 7 14 માંથી 6 જાય તો 8
અને 6 અહીંયા આટલા 17 માંથી 9 જાય તો એ 8 5 આટલો જવાબ આવશે 58.875 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ નો વધારો થાય છે બરોબર તો ચાલો અહીંયા આ તમારો દાખલો પૂરો થઈ ગયો છે મોસ્ટ ટાઈમલી દાખલો છે ખાસ કરીને સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા માટે તો સ્ક્રીનશોટ પાડ્યો ચાલો આ છે આપણો લાસ્ટ દાખલો ચાંદીના તારની 35મી વ્યાસવાળા આકારનું એક બક્કલ જેવું ઘરેણું બનાવ્યું છે આપેલા આકૃતિમાં 10 એકમનું વર્તુળને 10 સમાન ભાગમાં વિભાજિત કરેલું છે તો 5 વ્યાસ બનાવવાળા તારનો ઉપયોગ તો પહેલો દાખલો આપણે શું કીધું જરૂરી ચાંદીના તારની લંબાઈ જરૂરી ચાંદીના તારની લંબાઈ તો લંબાઈ તમે કેવી રીતના માપશો તો જે 5 વ્યાસ ધરાવેલા છે એને પણ તમારે લેવાના થઈ છે તો જે વ્યાસ આપેલો છે ડાયરેક્ટ એને લખી નાખો πd બરોબર પ્લસ 5d હવે પાઈ બરાબર તમારે લેવાનું થઈ છે 22/7 તો આ 35 રેડી આ 5 ગુણ્યા 35 એ 5 વૈધા તો આ 110 આ થયા 5 ગુણ્યા 35 કરો એટલે 55 25 બરાબર વધી પડી 2 5 15 17 રેડી થઈ ગયા 285 મીમી ઓકે ચાલો તો આ થઈ તારની લંબાઈ મને મળી ગઈ હવે ઘરેણાનું વૃત્તાંશનું ક્ષેત્રફળ દરેક ઘરેણાના વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર થીટાના છેદમાં 360 ગુણ્યા પાઈ r સ્ક્વેર ત્રિજ્યા તો છે જ તમારી પાસે કેટલી 35 ના છેદમાં 2 ત્રિજ્યા થઈ છે શું થઈ છે ત્રિજ્યા બરાબર 35 ના છેદમાં 2 થશે કેમ કે વ્યાસ આપેલો પણ હવે થીટા શોધવાનો તો થીટા બરાબર 360 કેટલા ભાગ કર્યા છે 10 સમાન ભાગમાં વિભાજિત કર્યા એટલે મીંડું ગયું એટલે આ 36 થઈ ગયા તો ઈ આ દાખલાનું થશે રેડી તો હવે થીટા બરાબર તમારે 36 તો થઈ જ ગયા અહીંયા 22 ના છેદમાં 7 35 ના છેદમાં 2 35 ના છેદમાં 2 તો ચાલો 36 ગુણ્યા દો 36 ગયા હવે 7 50 ગયા હવે બીજાથી ઉડી જશે અહીંયા 5 2 કરી નાખો તો આ 5 5 એ વયા જશે રેડી હવે 11 2 કરી નાખો એટલે આ 2 2 વયા તો 7 55 ગુણ્યા 7 કરશો બરોબર તો 55 ગુણ્યા 7 તો 7 50 35 વધી પડી 3 7 50 35 ને 3 38 તો 385 ના છેદમાં 4 મીમી સ્ક્વેર તો લ્યો આ દાખલો પણ અહીંયા ખતમ થઈ ગયો છે બહુ મસ્તીનો દાખલો છે જો તમને એને કટકા પૂછાય તો એક દાખલો 2 માર્કમાં પૂછી શકે છે બરોબર જો તમને આ 4 દાખલાની અંદર તમને સરખી રીતના શીખવા મળ્યું હોય તો આપણી ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો અને તમારા ભાઈબંધ મિત્રોને પણ શેર કરજો કે જેથી એને પણ બધી વસ્તુ આવડવા માટે ચાલો જય હિન્દ જય ભારત